જો તમારું કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ દુબઈમાં રહેતું હોય કે તમે દુબઈનું વિચારી રહ્યા હો તો આ વાત તમારા માટે ફાયદાકારક રહી શકે છે. કેમ કે દુબઈએ એક નવો ટુરિઝમ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એ પ્રમાણે કેટલાક લોકો કે જે યુએમાં રહે છે અથવા તો ત્યાંના રેસિડેન્ટ કે સિટીઝન છે તો એમના ફેમિલી કે ફ્રેન્ડ્સને દુબઈ ફરવા માટે ઇન્વાઇટ કરવા પર 3000 દિરહામ સુધીના ટ્રાવેલ પક્ષ મળવાના છે. પર શું ખરેખર દુબઈ પૈસા આપી રહ્યું છે? શું ઇન્ડિયાથી દુબઈ જનારા લોકોને એનો કોઈ ફાયદો મળશે અને આ સ્કીમના શું નિયમો છે? તો સૌથી પહેલા વાત કરીએ કે દુબઈનો આ નવો પ્રોગ્રામ છે શું. તેના માટે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે એ કોઈ કેશ કે ગીવ અવે કે ફ્રી મની સ્કીમ નથી, પણ દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ ટુરિઝમ એક નવું અભિયાન શરૂ કર્યું છે. એનો હેતુ વધારેમાં વધારે લોકોને દુબઈ ફરવા માટે એટ્રેક્ટ કરવાનો છે. આ અભિયાન પ્રમાણે યુએમાં રહેનારા એલિજિબલ રેસિડેન્ટ્સ પોતાના વિદેશમાં રહેનારા ફેમિલી કે ફ્રેન્ડ્સને દુબઈ આવવા માટે ઇન્વાઇટ કરી શકે છે. જો બધી શરતો પૂરી થાય છે તો એ રેસિડેન્ટને લગભગ 3000 યુએ દિરહામ સુધીના ટ્રાવેલ બેનિફિટ્સ મળી શકે છે. એટલે અહીંયા વાત રોકડ પૈસા કે પછી કેશની નથી થઈ રહી, પણ હોટલ, ડાઇનિંગ અને ફરવા સાથે જોડાયેલા રિવોર્ડ્સની છે. હવે વિઝિટ દુબઈની વેબસાઇટની પ્રમાણે યુએના રેસિડેન્ટ અને સિટીઝન કે જેમની ઉંમર 18 વર્ષ કે એનાથી વધારે છે અને એમની પાસે એક વેલિડ એમિરેટ્સ આઈડી છે, એવા સંબંધીઓ કે ફ્રેન્ડ્સને રજીસ્ટર કરવા માટે કે પછી એમાં જોઈન થવા માટે જે 20 જુલાઈથી 31 ઓક્ટોબર 2026 વચ્ચે દુબઈ જવાનું પ્લાન કરી રહ્યા છે એમને એનો બેનિફિટ મળી શકે છે. હવે સવાલ એ થાય કે આખરે કયા બેનિફિટ્સ ને કયા રિવોર્ડ્સ કોને મળવાના છે? તો રિપોર્ટ્સ પ્રમાણે એમાં કેટલાય પ્રકારના બેનિફિટ્સ ઇન્ક્લુડ થઈ શકે છે, જેમ કે હોટલમાં રહેવા પર સ્પેશિયલ ઓફર, રેસ્ટોરન્ટ અને કેફેઝમાં ડિસ્કાઉન્ટ, ટુરિસ્ટ એટ્રેક્શન માટે ટિકિટ, એન્ટરટેઇનમેન્ટ અને લાઇફસ્ટાઇલ ઓફર્સ અને કેટલાય અન્ય ટ્રાવેલ એક્સપિરિયન્સનો પણ પ્રોફિટ મળવાનો છે. એટલે જો કોઈ રેસિડન્ટ પોતાના ફેમિલી કે ફ્રેન્ડ્સને દુબઈમાં બોલાવે છે તેને હરવા ફરવા અને એન્જોય કરવા માટે સ્પેશિયલ ફેસિલિટીઝ મળી શકે છે. હવે સૌથી જરૂરી સવાલ એ છે કે શું ભારતમાં રહેનાર કોઈ વ્યક્તિ ડાયરેક્ટ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે ખરું? તો આ પ્રોગ્રામ ખાલી એ લોકો માટે જ છે જે યુએઈમાં કાયદેસર રીતે રહી રહ્યા છે. એટલે એમની પાસે વેલિડ એમિરેટ્સ આઈડી હોવી જોઈએ અને એ પ્રોગ્રામની બાકી શરતોને પણ એ પૂરી કરતા હોય. જો કોઈ તમારું સંબંધી કે ફ્રેન્ડ દુબઈમાં રહે છે તો એ આ પ્રોગ્રામમાં પાર્ટ લઈ શકે છે. તમે વિઝિટર તરીકે દુબઈ જઈ શકો છો, પણ રિવોર્ડ્સનો ડાયરેક્ટ ફાયદો તો દુબઈમાં રહેનારા લોકોને જ થવાનો છે. હવે સવાલ ઊભો થાય કે ભાઈ કેવી રીતે કામ કરશે આ પ્રોગ્રામ અને કોને ફાયદો મળશે? તો તમે માની લો કે ભાઈ તમારા મોટા ભાઈ દુબઈમાં રહે છે. જો આ પ્રોગ્રામમાં તમારું રજિસ્ટ્રેશન કરાવે છે અને તમે એ ટાઈમ લિમિટમાં દુબઈ પહોંચો છો તો તમારા ટ્રાવેલનું વેરીફાઈ થયા પછી ટ્રાવેલ પર્ક્સ આપવામાં આવશે. હવે ધ્યાન આપવાની વાત એ છે કે આ રિવોર્ડ્સ ત્યારે જ મળશે કે જ્યારે પ્રોગ્રામની બધી શરતો પૂરી થશે. એટલે ખાલી ઇન્વિટેશન મોકલી દેવું જ ઇનફ નહીં રહે. ઘણા લોકોના મનમાં હવે એ સવાલ આવી રહ્યો હશે કે ભાઈ આ પ્રોગ્રામ પ્રમાણે વિઝા ફ્રી મળશે? તો ભાઈ એવું નથી. વિઝાની પ્રોસેસ તો પહેલાની જેમ જ રહેવાની છે અને તમારો દુબઈ જવા માટે વિઝા જોઈએ તો એની વ્યવસ્થા તમારે જે જનરલ રૂલ્સ છે એ પ્રમાણે જ કરવી પડશે. અને આ પ્રોગ્રામ પ્રમોશન માટે કરવામાં આવ્યો છે. એને વિઝા એપ્રુવલ કે વિઝા ફીથી પણ કોઈ જ સંબંધ નથી. ભારતના લોકો માટે એનો શું અર્થ નીકાળવાનો છે એ જોઈએ તો તમે દુબઈ ફરવા જવાનું આયોજન કરો છો તો એ વાત તમારા દુબઈના રિલેટિવને કહી શકો છો, તો બની શકે કે તમને એનાથી કેટલાક એક્સ્ટ્રા ટ્રાવેલ બેનિફિટ મળી જાય. જોકે તોય તમારે એ પ્રોગ્રામની ઓફિશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તો જાણી જ લેવી જોઈએ. તો આ પ્રોગ્રામના દુબઈના લોકોના કેશ કોઈ રૂપિયા કેમ નથી મળવાનું, પૈસા નથી મળવાના, પર ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દુબઈ પોતાના એલિજિબલ રેસિડેન્ટ્સને લગભગ 3000 દિરહામ સુધીના ટ્રાવેલ પર્ક્સ આપી રહ્યું છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.